વડોદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મોડી રાત્રે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। શહેર નજીક આવેલા સમિયાલા ગામ પાસેથી પસાર થતા એક્સપ્રેસ વે પર ટ્રક અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ ભયાનક અકસ્માતમાં ઇકો કારમાં સવાર સોલંકી પરિવારના 4 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતમાં ગૌરીબેન સોલંકી, દલપત મેવાડા, નરેન્દ્રસિંહ રાઠોડ અને પ્રકાશ બારડ નામના વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે। કાલે રાત્રે મારો છોકરો અને બધા એના ફેમિલી સાથે કંઈક જતા હશે, પાદરા સાઈડ પર કંઈક બનાવ બની ગઈ છે। એમાં મારા છોકરાનું ડેથ થયું છે, ડ્રાઈવરનું થયું છે અને બીજા 1 જણને થયું છે। પ્રોબ્લેમ આવ્યો। હવે એમાં તે તપાસ કરતાં કંઈક જાણવામાં એવું મળ્યું છે કે ગાડી પડી છે એક, અને ઇકો ગાડી છે એ ત્યાં મોજૂદ પર છે નથી। એટલું જાણવા તો નથી મળ્યું, કંઈક રાતનું થયું છે એટલે કંઈક એવું જાણવા મળ્યું છે કે કંઈક બસવાળાએ ટક્કર મારી છે અને આઈસર કે ગમે તે કંઈક આવતું હશે એને પાછળથી કંઈક માર્યું હોય કે નહીં માર્યું હોય ખ્યાલ નથી, પણ ગાડી થર્ડ પર છે। એ ગાડી જે છે એની કાર્યવાહી કરવાની। 8 જણ હતા, 8માંથી 3 ડેડ છે, જેટલી ખબર છે એટલું 3 ડેડ છે, બાકીના હજુ થોડાક દવાખાનામાં છે। મહેસાણા જતા હતા, તેથી એમ કદાચ એમને રસ્તો ભૂલ પડી ગયા હશે એટલે પછી સીધા આ લોકો અમદાવાદ સાઈડ નીકળ્યા। એમાં કંઈક રોંગ હોય કે કંઈ બી હશે, એ બધા આપણે કેમેરો ચેક કર્યા પછી ખબર પડે આપણને કે ખ્યાલ એટલો બધો છે નથી। એ બધા 3 ડેડ છે એટલે એમની બોડી તો લેવાની જ છે આપણે અત્યારે। બાકી છોકરા જોડે આ બધા જ હતા, 8 જણ હતા, એમાંથી એક સેફ હતા। એમને બધી ગાડીમાં ફોન કરીને 108 બોલાવી છે, બાકીના બધા દવાખાનામાં હતા। હા, એ તો અત્યારે એડમિટ છે માંજલપુરમાં। એમનેથી તો ઊભું થવાય એવું છે નહીં, પગમાં ફ્રેક્ચર છે એટલે નહીં ઊભું થવાય, માથા ઉપર છે એટલે નહીં થવાય।